આ મારું 500 પાટણ હા भाग बाबा पीछे पुलिस आगे आग भाग बाबा सांसें तेज दिल बेदाग सायर बजे गली गली में शोर मचे भाग बाबा आज ना पकड़ा जाए चोरी का बोझ माथे पे पसीना पीछे वर्दी आगे रास्ता भीगीना पलट के देखे नीली बत्ती Hey, શો એ ટેણી પકડ તારો બાર કાકા પેલા સુલે ચા પીવા જાતો તો અલે ચા પીવાનો ટાઈમ જતો રહ્યા તો બફોર થવાય હે તાણી પેલા ઉઠવાન રાખ રોજ રોજ માર જગાડવાન ને કાકા પણ રાતનો મોડા ઊંઘ્યો તો એટલે મોડા ઊંઘી પેલા ઉઠવાન રાખ આટલું ઊંઘશો ને તો આજે પતરા વાળું ઘર બનાય ને એમાં પછી સાપરામાં આવી જાઉં હવે મારી વાત સાંભળ હા કાકા નહીં જોઈ અને ક્ષેત્રમાં હું ક્ષેત્રમાં જાઉં એ કાકા હા આ નાસ્તો નાસ્તો બનાય જ નહીં કેમ એટલે ભલા મોણા આપણે ગરીબ માણસો છીએ આપણે બે ટાઈમ ખાવાનું હોય નાસ્તો બાસ્તો આપણા ઘેર ના હોય હવે આપણે ક્ષેત્રમાં જઈને આવીએ પછી બપોરે ખાવાનું બનાવશું એટલે ખાઈ લેજો હો સારું આમ ક્ષેત્રમાં નહીં જોઈ નાવું પડશે ના આવું તો પડે જ ને સારું નહીં નાવું હેડો સારું એડાય ખરેખર મને માતાના આ પોલીસ વાળાનું મારે શું કરવાનું ખાઈ પીને ચેડે થઈ ગયા હે કારણ કે આ વરામાં મુએ 2025માં એટલી બધી ચોરીઓ કરી એટલા બધા મારા પર કેસ થઈ ગયા હે તે મારા ઓરછા મને પકડવા માંગી હે પણ મુએ બા ચોર છું બા ચોર હાથમાં ના આવું પણ હવે મારે છે ને આ ચોરીઓ કરવાનું બંધ કરવું પડશે કારણ કે હવે હું આટલી ઉંમરે ચોરીઓ કરું એ સારું ના લાગે અને કદાચ સંજોગ પોલીસના હાથમાં હું આવી જાઉં તો પોલીસવાળા મને મારી મારો ઝેર બોલાવી દે એટલે હવે છે ને આ ચોરી કરવાનું મોડી વાળવું પડશે હવે 2026 આવે છે એટલે 2026માં સુધરી જવું છે ચોરી કરવાનું આજથી બંધ લાય પોલીસ જઈક નહીં ચેક કરવા દે હાશ પોલીસ કંટાળીને જતી રહી લાગે છે પણ હવે છે ને 2026માં ચોરી કરવાનું બંધ લઈ જવા દે ઘેર કોનો ફોન આવ્યો હાલો હા બોલો પેલો હપ્તો નાખી દેજો કાલ હપ્તો છે આ કાલ છેલ્લી તારીખ છે એટલે હપ્તો આવી ગયો તો આવી જ જાય ને કેટલો છે 4000 4000 છે ને એમ ને મહિને મારે કહેવાનું હોય એટલે આ તો હું મારા કોમ એવો હોય ને એટલે મને ભૂલી જવાય છે યાર હા એક કામ કરો બોલો એક હપ્તો તમે નાખી દો હું તમને હાલ દઉં આવતા મહિને મારા આગળ તો સગવડ જ નહીં હું તમને લોન કરી આલી એટલું ઓછું હોય તે તમે હપ્તો નાખવાનું બંધ કહો આખા ગામમાં તમને કોઈ લોન નતું કરી આવતું હા એ વાત તમારી સાચી છે પણ કોઈ વાંધો નહીં હેડો હું તો પૈસાનું સેટિંગ કરું પણ હાલ ફોન મેલો હો હું હલવાઈ રહેલો ના, તમે આજ નાખી દેજો ને કે કાલ પેનલ્ટી હંગત 5000 રૂપિયા થાય હારું હેડો હો એ તો પૈસાનું હું કોક સગવડ કરું સગવડ નહીં નાખી જ દેજો હા બાપા હા હાલ ફોન તો મેલો હા મેલું હાડો હા ખરેખર મને માતાના આ ચોરી કરવાનું બંધ કર્યું અને તરત મારો ઓછો હપ્તો આવ્યો હવે ક્યારે પૈસા પડ્યા નહીં કે ગીજા મેં પૈસા પડ્યા નહીં હવે આ હપ્તો ભરવો તો ભરવો જ ચોથી ના ભરું તો પેલા ભરત શિબિર ખરાબ થાય છે બરોબર નો વખો લાઈન મળ્યો છે
એટલે પણ હો હજુ 2025 પૂરું થવામાં હજુ એક દાડો બાકી છે. હું ચમ ભૂલી જાઉં છું, પણ મારા તો 2026 માં સુધરવાનું છે ને. ગમે તે કરે અને હપ્તાનું સેટિંગ મારા કરવું પડશે. 2025 માં છેલ્લી ચોરી કરી લઉં, બસ મારા 2026 માં સુધરવાનું છે ને. 2025 ની ગણો કે મારા જિંદગીની છેલ્લી ગણો, આની એ છેલ્લી ચોરી. હવે 2026 માં આ બંકો સુધરી જા. હા, લઈ જવા દે. મને માતાના છોકરા એવો કંટાળી ગયો ને, ટાઈમે કદી ઉઠતો જ નહીં. ટાઈમે ઉઠીને મારા હંગાત આવે, ક્ષેત્રમાં એટલું કોમ આગળ ના આવે. લે તારી કે પપ્પા બેઠું કે ના બેઠું? ઓહો નવરો મોર આવ્યો, પણ હરામ એકે પપૈયું બેઠું હોય તો સીધા ઉપર પપૈયું આવ્યું તું. પાણી પાઈ પાઈ થાચ્યો છું, પણ ખાલી વધવા વધી જાય, પણ એકે પપૈયું આવ્યું નહીં. કોઈ હરખાઈ આવે એમ છે નહીં. મને લાગતું નહીં આ જન્મમાં ભેળું થાય. અલે ડોહા સરખું જોઈને હેડ ને તો ભીખાય તો મને માતાના મરી જાય. ઉભો થા, ઉભો થા. અમતાજ મને કીધા વખત તું જોઈને હેડ કરે હે કાર્ય તેમાં. રિસ્કા છો ને ગાના ને મને ગોળી તો હેડ એમ કેજે. એટલે બા હું ચોકન છું. ચોકડી હા રોડ ઉપર આછો રોડ છે. આને જે કાટો હે તો હેડ્યો. હું જાતો તો મારા કાકો પાણી વાળે તો ખેતરમાં જાતો તો મારા કાકા જોડે. એવું છે ઈ? ઓએ બરોબર, સારું હેડ તન જા. ક્રિશ કે પાપા કા છું ને ગાના. ક્રિશની મમ્મીનું નહીં વાભળવું, તું હેડ વાંગ કર. હેડ આઈ શકે. કેટલા કામ કરે છે શીખે લે સીજા લે મારા કાકો કામ કરતે કરતે મરી જશું. એ કાકા કુદરત તારા ગજાને કોટ શું પડી લઈ લીધા મારા કાકાને. અમારી વાકરે રડી ચમ રોવી ને? અરે કાકા અને તું હવે ક્ષેત્રમાં આવી? તા તરત તો આયો. આટલી બધી વાર કેમ કરી ક્ષેત્રમાં બામે? કાકા પેલા લેબડે હિસકામાં તો જ પડી ગયો તો. લેડ તાળીઓ ખોડ દે. ચમ રોતો તો તે? મેં કીધું કાકા તમે કામ કરતે કરતે અટેક આવ્યું શું કે જતા રાખશું શીખે. ના ના લે, આ દાળીઓ ખોડતા ખોડતા હાથ ચડ્યો તો ને એટલા ઊંઝ્યો તો. હું કાકા આપણે હાલ સ્ટેટસ ની તૈયારી કરી છે. તા તું વાતે વાતે સ્ટેટસ જ ચડાવો. વાગે કાકા વાતે વાતે તારા કાકાના સ્ટેટસ માં ચડાઈ દેવાય. કોક દાડો હું તારું સ્ટેટસ ચડાઈ દે, વાર રાખજે નકર. અને કાલથી ઉઠવાનું વેલા રાખ. મારા એવી કોણ નહીં થાતું એટલું બધું. એટલે જ મને એવું લાગ્યું ને કે તમે જતા રાખ છીએ. કોઈ જાય એમ નહીં હાલતો. ઉંમર થી ને અને જતો રહે પછી તમને પરિણામશે કુલ. કાકા થોડું રહી જાજો. 2-4 વાર મેં હાસવજો. તો કામ કરાવવું પડશે તો રહે. કાકા કાલ હું રાતે 3 વાગે ઉઠીને આવતો રહું. વગાડે લે. કાકા. કામ કર. તમારે જેટલું બેહવું પડે ને. એ કાકા હા તમે હુઈ જો બરાબર. હા ના કે તમે આવું નવું કામ કરશો તો મને માતાના 3-4 વાર તો નહીં કાઢો. હું ઓઢો મરી જાય. રોહા એટલી બધી ચિંતા હા મારી. ઓવે, તમે હુઈ જો હું આ કામ પટાઈ દઉં અને કાલથી ક્ષેત્રમાં ના આવતા. હારું. હું રાતે 3 વાગે ઉઠીને આ જુઓ તમે બધું કામ પટાઈ દઉં નીકાળતો. ના ના એમ તો હું આયા તાર કામ ઉપર મને વિશ્વાસ આવતો નહીં એટલે હું જોડે રહે પણ કામ નહીં કરું. અને તું આવું ને આવું કામ કરે ને તો તને આવતા વર્ષે પરણાઈ દે. કાકા તમારે આપણને જરૂર નહીં ખોટા હેડી ના હો. ના ના દાંત વાળા યાર હું ના આવું તો તું
કોમમાં દાંત વાળી અને હું જોઈ રહ્યો ને તો મને ખબર પડે તું કોમ કેવું કરી. પણ કાકા તમે હેડની આવતા હોય અને વાટમાં કોટો બોટો વાજી જાય તો પછી તાર કાકાની જબર ચિંતા થવા લાગી તને તો પહેણવાનું કીધું એટલે કાકા યાર તમે ક્યાં શર્મા આવો તો મને યાર શરમ આવે શર્મા વગર સોના મોના કામ કરે નહીં હારા લાગતા. શર્માની ઉંમર જતી રહી તમાર. આ તો તમે ઓઠા થઈને ફરો છો હવે તો. કાકા તમે ખાલી થોડી વાર બેહો આ બધો ઢાજો પતાઈ દો. और लाल भा निकले शान से जेब में सपना आंखों में खेल से चुप चुप चाल बिना आवाज दिन में चोरी रात खंडास भागे लाल भसात किस्मत देखे आज की बात न पुलिस का डर ना कैमरे की टेंशन दोनों की आंखों में मिशन हंसते हंसते ताला तोड़े दिन में भी खेल रात से ज्यादा गहरे लोग समझे आम कहानी पर चालाकी है पुरानी हर कदम पे लान सेट आज का सीन एकदम हिट એ લાલ્યા ડોહા ભાઈ તારે આટલો ઊભું રહેવાનું છે ને વર રાખવાની છે બરાબર છે. કોઈ આવે એટલે તું મને બૂમ પાડજે બરાબર છે. હું પેલી બાજથી કૂદી અને પેલી બાજ પડ્યો બરાબર ને તું અહીંથી નાહી જજે. તમે યાર આવડા મોટા થયા ને તો ચોરી કરતા જ હજી તમને આવડતું નહીં. તમે મારા કરતા સાથી ચોર હો ને તો હજી તમને ખબર પૂરી નહીં પડતી. કેમ નહીં પડતી લ્યા? તાણ ચૌકો પડાતો છે. ચૌકો પાડીને તો આપડા બૈડા ખોખરા થઈ જાય. તો હું કેવા એ ના તો હા એનો ઈશારો સમજી જવાનો. એટલે કોક આવે ને તો તમે આ બોલું ને એટલે સમજી જવાનું. કોઈ વાતો નહીં. આટલે ચો જતો ને આવું કીધું. હા પણ જલ્દી પાછા આવજો હો. હવે ઈકન તો ચો કોઈ હું શાક રોટલો ખાવા દઉં હું તો જલ્દી આવતો રહું. કે ચોરી કરતા થોડી વાર તો લાગે કે ના લાગે? વાર લાગે પણ ખટક કરવાની ખટક. હાર હેઠ હો. હો જલ્દી આવજો. કોઈ આવ્યું? કોઈ નહીં આવ્યું. ચેક કર્યું કીધું બા પાછા આવે કે નહીં આવતા. વાત ચીરીકી તારે ચો બોલવાનું હવે એવું યાર કોક આવે તો જ બોલાવાનું. હા ટેસ્ટિંગ તો કરવું પડે કે યાર. હા હા તે કઈ નાખ્યો હવે આટલો ભરે. હા હો એ ચોપન આવા કોઈ યાર. વાહ કોપ પણ લ્યા તું શાંતિ ઉભો રે. હા હા બારી ખોલ દેવા દે. કોક આવે તો મને ખબર પડે. વાહ ભાઈ વાહ બે તિજોરીઓ. આ તો લોક વાંચેલી છે. એ ખુલ્લી છે ખુલ્લી. મજા આવી છે લાગ સારું લાગે. અલ્યા તારી આ તિજોરી તો નવરા લુગડા ભરે હી. અલ્યા બોલે ખાલી કાગળ હું લેવા મિલે છે. માતા પૂરણ થાય એવું હોય પેટ નહીં લે. વાહ કડવા વાહ મારો ઓછો કેટલો ચેતન છે. ખોનામાં પૈસા નહીં મેલતો લુગડામાં પૈસા મેલા છે. વાહ ભાઈ વાહ હપ્તો નીકળી જા ઘરનું કરિયાણું ભરાઈ જા અને તોય પૈસા વચ્ચી લાય વધારે હાથ નહીં મારો. આટલો હાથ મારી નાઈ દો દફો પડી બધું જતો રહેવાય. મને માતાના ઘેડે એટલી બધી વાર લગાડી છે ને પણ કોઈ ખાઈ જાય ને તો ઘેડા કહેવાય રહેવું નહીં ને અહીંથી પટ્ટી મારીને નાહી જવું. ફગીના બેડા ખોખરા થતા
કોઈએ પાડ્યો નહીં ના ના ગાળાની શોખન કોઈ ચકલાએ પાડ્યો નહીં બરોબર ભગવાને પાડ્યો પણ હો એ તો ભગવાને તો હક પાડ્યા લેટ કોમ થઈ ગયું થઈ ગયું કામ ઓકે ચાલો ઓ ક્ષેત્રમ મથીન મજૂરી કરીને આવ્યો પણ હીરા જેવો થઈ ગયો તું લ્યા તૈયાર થઈ ગયો એટલે કાકા હીરા જેવું રહેવું પડે બસ કાળો પડી જવું તો બસ મન કોણ ગમાડે પણ હજી તો ડાળીઓ ખોલવાનો અડધો બાકી છે ઈ તો કાકા હું ખોરી જ આવ્યો પણ સુખુત રહેવું પડે ને ના ના બરાબર છે લાય હેડ સોનું મોનું એ તો જતા જતા હુકાઈ જા કાકા હા હગાનું ભૂલી ના દાદા ના ભૂલું હે? કીધું એટલે તું ચિંતા ના કર હે? પાકો વાયદો વિશ્વાસ છે એમ તો કાકા મને તમારા ઉપર લીમ લીમ કા આટલા વરા તન રાશિઓ છે હવે કોઈ સારું ગોતતા છે મારા હારું. હા અલે એ જોપો ખુલ્લો રાખીને આવી ખબર નહીં પડતી તને લે લે કાકા મેં તો વાંચો તો ધોબો તો પછી આવું હો. કોતક વાયરા ને ખુલી ગયો છે વાહ આ તો ઘર ને બારીઓ બધું ખુલ્લું રાખીને આવ્યો હો. અલે એ આ બધું કેમ ખુલ્લું રાખીને આવ્યો હી લે કાકા હું તો બધું વાંચીને આવ્યો તો કમ્પ્લીટ ઓહો સાચું બોલતું ભલા મોણો કદાચ છે પેલો જોપો વાયરાય ખુલી જાય આ બધું વાયરાય ના ખુલી જાય કાકા તમારા ગેડાને હમ તો હું ખુલ્લું મિલીને આવ્યો હતો હું બધું વાંચીને આવ્યો હતો તે ખુલ્લું નતો મળ્યો ના તો આ ખુલ્લું થયું કેવી રીતે અલે એ બધી તિજોરી ખુલ્લી હા લોક તૂટે નહીં લાગતો ઈ લોક નહીં તૂટ્યો ના આયો નહીં તૂટી જો હા. અલે એ લુગડા ને બંડલ હતું 25,000 નું એ તો જ હે 25,000 નું બંડલ હતું હોય કાન પણ લુગડા ને આ શું કામ મેલ્યું તમે આવડી મોટી તિજોરી મેલી અલ્યા લુગડા કોઈ ફેદે નહીં હું પાક્કો મોણાઉં કદી ચોર આવે જ ચોરી કરવા તો ભલા મોણા લોકર જ તોડ કદી લુગડા ના ફેદા મેં વડે લુગડા માનતા નતા મારો ઓળખ્યા તો લુગડા માં જ લઈ ગયો ઓ કાકા હા આ બધું કેમ આવું થઈ ગયું ખબર છે હા મને લાગે નક્કી કોક સોરે ચોરી કરવા જ આવું બધું રમણ ભમણ કર્યું આપણા ઘરમાં તો હું ઇંગ્લિશ માં બોલું હું પણ કાકા લૂંટાઈ ગયો મારા દૂધનો પગાર બારે બાર કોક લઈ ગયો અને કાકા તમે મને કાલ તો એમ કહેતા હતા કે મારા જોડે 1 રૂપિયો નહીં પડ્યો હું 50 રૂપિયા કાલ માંગ્યા હતા તોય નતા હાલતા મને અલા, એ રીતે વાપરીએ ટેપે ટેપે સરોવર ચોહી ભરાય હું સરોવર ભરવા જતો તો એટલા 1 રૂપિયો તો ના હાલતો કોણ તો ચોરી થઈ ગઈ એ હારું કર્યું સાચું બોલ હું નહીં કરી પણ કોકા ખાજે તારી માની સોગન કાકા તમારા ગળાના તારા માની સોગન ખા તારા માની જોગન કાકા તારી માની સોગન ખા કે મારી માં મને હવા ના પડવા દે ચોરી કરી હોય તો કાકા મારી માં મને હવા ના પડવા દે માતાના વીજોરી નહીં કરી પણ કાકા તમે આ બધા પૈસા કંજૂસાઈ કરી ભેગા કરી અલા કહું છું સરોવર ભરવા ને હારે તો તાર લગન માટે ભેગા કરતો તો તો કાકા ખોટું થઈ ગયું આવ્યું તો પછી હવે હું કરશું લૂંટાઈ ગયા તારા વળી લોક મારી ના હોય એ કાકા હા કેસ કરશે ને વાત સાચી હે? પોલીસ આપણી મદદ કરશે પોલીસ કેસ કરો લે વાત જોવી નહીં ડાયરેક્ટ પોલીસ સ્ટેશન હે તમે મને થાય લે આ બધું શું પડ્યું અમને કોમ નો આમ રાખ કારણ કે પોલીસ વાળાને બતાવવા થાય લે એટલે તું હેડ સીધા પોલીસ સ્ટેશન જઈ અને ચોરીનો કેસ નોંધાઈ દે કડવાજી એ કડવાજી પોલીસ સ્ટેશન ઉપડ્યા તને તો આઈ ખબર હું પોલીસ સ્ટેશન જાઉં ઓ અમે તો નિયમ જ હોય કે જેના ઘેર ચોરી થાય ને પહેલો પોલીસ સ્ટેશન જ જાય એક મિનિટ તને તો આઈ ખબર કે મારા ઘેર ચોરી થી
પટી ચોર મળી ગયો, હાથમાં આવી ગયો. પણ કાકા ચોર હોમેથી કદી ના કે મેં ચોરી કરી છે. તો આને આટલી પાકી ખબર તો અહીં પડી આપણા ઘરની. મને તો આયરો જ ચોર લાગે. સાચું બોલ, સાચું બોલ. મારા ઘેરથી કેમ ચોરી કરી? જો ચોરીનો ભેદ ઉકેલવો હોય ને તો ભાઈ હાથ ઉપાડશું ને તો હપુચું નહીં કહું. તને તો અહીં ખબર મારા ઘેર ચોરી થી એ કે વેલા. મને એ ખબર તમારે ઘેર ચોરી થી, હની ચોરી થી, ચાળ થી, એ બધી ખબર છે. કોને કરી એ ખબર છે. ચોરી થી એ ખબર હોય તને તો પછી મને લાગે તું ચોરનો સાથીદાર નહીં. ઓય કાકા લ્યો પકડું ના, મારજો. ના, ના. જો હે. સાચું બોલ. પેલા કીધું જો મારા ઉપર હાથ ઉપાડશો ને તો પછી કોઈ ભેદ નહીં કાકા ઉકેલાય જવાજો. ચોરીનો. તે ચોરી કરી નહીં તો તને આટલી બધી ખબર કઈ રીતે? હા સાચું બોલ, તું ચોરના સાથમાં નતો ને? ના. સાચું બોલજો ભાઈ. હું ચોરના સાથમાં નતો પણ જે વખત ચોર ચોરી કરીને તમારા ચોપામથી નીકળ્યો હા. હું આમ આવતો હતો એટલે હું એ ચોરને ભાળી ગયો. અલ્યા ભલા મોણા એ વખત તાણીને પકડાય નહીં, એ વખત મને કહેવા ના આવે. હું ઘણું કીધું પણ મારો ઓળશો ચોર માન્યો નહીં યાર. તું ખાલી ચોરનું નામ આલજે, એક દરનું નામ આલ, પછી જો હું એની પેઢી ના વિખેરી નાખું ને મને કહેજે. નોમ તો આલું પણ પેલા તમે બટીની ચોકન. અલ્યા ભાઈ એમાં આની સોગન યાર મારા ઘેર ચોરી થઈ હે. ના તો પછી આપણે નહીં કહીએ. અલ્યા એ ઉભો રે માર બટ્ટીની સોગન બસ. તમે બટીની ચોકન ને હા માર બટ્ટીની સોગન. તો પછી બીજો ચોર કોઈ નહીં, તમારો ભાઈબંધ કહેડો. કહેડો? કહેડે ચોરી કરી તમારા ઘરમાં 200 ની નોટો હતી, બસ આવી નિશાની આવી. ઓય કાકા હું ખેતરમાં આવતો હતો ને હા. તાર માની ડોહો ધચ્યો તો રોડ ઉપર. ઓહ પણ મારું નામ ના આપું જુઓ હો. હારું હો? લે હંગા છે તાર નામ ની આવ ખાલી હંગા છે પાકું કરો. ના યાર હાલ મેં તમને તમારા બટીની ચોકન ના ખવડાવી અને તમે યાર હંગાટ લઈ જવાની વાત કરો. લાલા હંગાટ કાકા નહીં હંગાત આપું પડે. હા ના, ના, ખાલી ના, નામ ના, ની ના. આલું હંગા થાય. ના યાર મારું નામ આવી જાય તો ખબર પડી જાય હંગાત આવું એટલે. હારું એક પડતો રે લે આ બટી કૈડાની પેટી વિખેરી નાખું હું. બાર આય તું બાર આય. સાલા ચોર ચોરી કરતા કાલ વગેરે શરમ ના આવી તારા ભાઈબંધના ઘેર ચોરી કરી લે. કાકા માર. ઉઘરા, જેનું ખાઈ એનું ખોદી લે ચોર. એ કલા મુએ ચોરી નહીં કરી લે. ઓ જુઠ્ઠું ના બોલો ભાઈ, મને એક જણો કેનારો મળ્યો તે મારા ઘેરથી ચોરી કરી. ઓ ક્યાં કીધું મને કહેજે કે મેં તારા ઘેર ચોરી કરી છે. હું એનું નામ નહીં આલું પણ તે મારા ઘેર ચોરી કરી એ મારા ઘેર ચોરી થી હ. કેમ નામ નહીં આલું એટલે હે? મારી મજબૂરી આ. ઓ તો કળવા દો મુએ તને કહી દઉં, તું ડાયરેક્ટ મારા પર ચોરી ના ઉઠા, તને કહી દઉં. અલ્યા ભાઈ મને પાક્કું મોણા કેનારો મળ્યો યાર. કયો મોણા કેવા વાળો મળ્યો કે? હું યાર તને નામ નહીં કહી કોઈ યાર, મારા છોકરાનો સવાલ હ. પણ તે ચોરી કરી હ. કારણ કે મારા ઘેર તિજોરીમાં 25,000 નું બંડલ થયું હ. સાચું બોલ અને આખું ગામ જાણે કે તું ચોર છી અને ચોરીનો તારો ધંધો છે. કળવા મુએ જો તને કહી દઉં કે મેં ચોરી કરી નહીં અને તને કને કીધું મુએ ચોરી કરી એ કે મન. અલ્યા નહીં કઈ કુ ભલા મોણા મારી મજબૂરી હે યાર. હા તો પછી તું મને ચોર ચોર કહે નહીં. તું ચોર છી જ પણ. હા હું ચોર છું પણ મેં તારા ઘેર ચોરી નહીં કરી, સમજો? તું મારા ભાઈબંધ છે, હું તારા ઘેર ચોરી ના કરું. અલ્યા મને મોણા કેનારો મળ્યો વાત કરી હતી અને એને મને પાક્કી અધણી આલી છે. ગળવા દુનિયાના છેડામાં ચોરી કરું પણ તારા ઘેર તો કદી ના કરું. વિશ્વાસ નહીં લે હે મારા ઉપર? તો મને મોણાએ કીધું એનું હું. પણ ક્યાં માણસે કીધું એ કે? એ હું નહીં કહી કોઈ યાર, એને મને સોગંદ આલેલી એક. તો પછી ડાયરેક્ટ મારા ઉપર તું છે ને આરોપ ના નાખ કે મેં ચોરી કરી. અલ્યા આવી બટી મારે કેવું કઈ રીતે? કાકા હા તમને જોગન આલી છે, મને થોડી જોગન આલી છે. હું તો કઈ કોક નહીં. હા તું કહી દે. હે ઉવા મને બટી સોગંદ નહીં આલી. બટી તું કહી દે. હમણાં હું કહેવા દઉં તો તને ખોઈ બે હોય યાર, પછી મારું કામ કોણ કરે? વાત સાચી. એ કે તને કીધું એ કે? બા હા પેલા લાલભા નહીં હા એને કીધું અમન. હા ઈવને કીધું કે તે ચોરી કરી અને તને ચોરી કરી જતા ઈવને જોયો. આ તેરી કી લાલ્યા મારો અશોક કોરે કોરો છૂટવા માંગે છે પણ તને તો નહીં છૂટવા દઉં. લાય હેઠ મારા પૈસા લાય અને તને લગી રે શરમ ના આવી? તારા ભાઈબંધ ના તો ચોરી કરતો તારો પગ ના હાથ હનો ઉપડે લે. ચમ લખવા ના મારી ગયો? ગાળવા તને જેને કીધું ને એ રે ચોરીમાં હંગાત તો હતો લ્યા. એડેડાવી બકાની વાતો ના કરો.
કદી ચોર કે લે હો નહીં ના કે કાકા કદી ના હા એ હલવાળા કેતો હોય અલ્યા ઈને મુએ જોપા આગળ ઓર રાખવા ઓલે થઈને ઉભો રાખ્યો હું તારા ઘરમાં જો પેલી તિજોરીએ તાળું વાંચેલું છે બીજી તિજોરી ખુલ્લી છે અને ઈમાં બીજી તિજોરીમાં પૈસા તો કઈ મિલતા ને ઉપર લુગડો હતા બોલ આ તો એ તો જે ચોરી કરી હોય એટલે તને બધી ખબર હોય જ પણ ભલા મોણા પેલો મોણા હંગાત હોય તો એનું નામ આબા અમન કેવા આવે લે કદી ના કે કળવા એનું કારણ છે ઓય હું તને કહું હવે એટલો બધો રાજી ના થા શું કારણ હ શું કારણ છે ઈ? હા વાપરતા બતાવો હડો તાણ હવે એ તો એકલા પૈસા જ લાયો હું એકલા પૈસા જ? ઓહ ખાસા બધા પૈસા હો લે તને તારો ભાગ 400 રૂપિયા 400 રૂપિયા હા દાડાની હાજરી પ્રમાણે 400 રૂપિયા આ તો અડધો કલાકનું કામ હતું કે આપણે તો એ નહીં ખાલી બંડલ ઓમ કરજો ચમ બંડલ આમ કરો બંડલ ઓમ કરો બધી 200 ની જ છે ગળાની છોકરા બધી ચોરી વહીથી કરી બધા ઓછી જ લાયો વહીથી જ લાયા ને. ઓવા તો પછી આ 400 રૂપિયાના તમે સિંગ તેના ખાજો યાર મને અડધો અડધ ભાગ આલો પડે વાત કરો હતી એ હનો અડધો અડધ ભાગ લે હે વાર રાખવાનો જ ખાલી 400 રૂપિયા હોય વાત કરી રહી હતી ઓહ તારી હું એ વર રાશી તાણે તમે ચોરી કરી છે બાકી હું વર ના રાખ્યું ને ચિયો કાયો ને તમારા બેડા કોકરા કરી નાખ્યા હોય તો એ તો તે વાર ના રાખી હોય ને તો આ બા ચોરી કરવાના હતા સમજ્યો ના 400 રૂપિયા લેવા હોય તો લે નકા પછી રહેવા દે 400 એ નહીં હાલવા 400 નહીં અડધો અડધ ભાગ આલો પડે બા હો આ ગદ્દારી ના કરાય યાર અડધો અડધ ભાગ ના હોય 400 રૂપિયા દોતા જ બોલાલું નહીં આલો ને અડધો અડધ ભાગ તમારે નહીં હાલો જા ખાલી કહી દો નહીં આલો નહીં હાલો થાય કરી લેજી જા છો અડધો નહીં તાણે હવે તમે જો તાણ હું શું કરું છું હા હા જા જે કરવું એ કરી લેજી તું તારો વર રાખો તાણે હું શું કરું હાલો પાંચ નથી આલો તું કશું ના કરીએ કે જા જા વાંચી ઓમ તા કોયા હજી કહું ભાગ આલ દો આલવો હોય તો બાકી પછી જોયા જેવી થાય થાય ને એક કરી લેજી જા હો નહીં હાલો સારું તાણ તમે એ જોઈ લો તાણ હું કરું છું ચાલ વધારે મજૂરી અમે કરી છે પાહો અડધો અડધ ભાગ દો છો કોઈ ને વર રાખો જા જે થાય કરી લેજી તું તાર કેટલા કડવાઈના મુએ ભાગ ના લ્યો એટલે એને તને કહી દીધું અમે કુદરતના ઘરનો નિયમ હ. ખરી મજૂરીનો પૈસો ચોય ના જાય એ તો પારકો હતો પણ તું તો મારો પોતાનો ભાઈબંધ થઈ અને મારા ઘેર ચોરી કરી તને લગીરે સરસ ના લગીરે રાજ ના આવ્યો આમ લગીરે ચાલ એનું કારણ છે બકા તું તો જેટલા કારણ તે હંગરાઈ લ્યા કારણ તો બે જતા આરી સ્ટોરીમાં શું કારણ છે મારા ઘેર ચોરી કરવાનું તારા ઘેર ચોરી કરવાનું કારણ એ છે હા કે એ દાડા તો કુંડી પર બેઠો બેઠો ખરેખર 5 રૂપિયામાં ખાસું પડીકામાં આવે એક ટાઈમ નાસ્તો ના હોય ના ખાઈએ તો ચાલ ટીવી કે કાળિયા મારું ખાવું એ સારું લાગે છે આ કોકને ખવડાવું નહીં પણ આ જો આ બદલો ના લો ને તો મારું નામે બાને તું વરાય હું પટી જો લે હા તો હારું પાડનો ખાઈ ગયો ના પટી ગઈ યાર કોઈ વાતો નહીં ઓનો બદલો હું લાયો તું વાર રાખજે અરે પણ ભલા મને પટી ગઈ માં હું કરું કો કોકનું ખાવું સારું લાગે છે અને ખવડાવતા જોર આવે છે એ નેઠી જાય છે એવું કોઈ નહીં ગંડાળ તમને આવતા આવતા પટી ગયું કોઈ વાતો નહીં એ તો હું એ હાટું બાળ્યો તું વરાય હારું કે ખાઈ ગયો ને કે હાર્યો હમણાં અડધો અડધ ભાગ પડાવો એટલો હું એ હાટું વાળી વાહ ચોર તે બદલો વાળે એમ અમે ચોર તો કદી ના સુધરા બદલો તો લેવો જ પડે મારું ખાવું હોય ને એટલે તારા ડોહાને સારું લાગે ખવડાવવા વાળી આવે ને એટલે એકલો એકલો ખાઈ જાય એ બધી વાત જવા દે ચોઈટા તું મારા પૈસા લાય ને કે મને માતાને મારી મારી તારો એ! કાઢી નાખી હું ભાઈ એટલે જ રાજ્ય હું હાલ જ આવું પણ કાકા ડોહાન વાત સાચી છે એકલા એકલા નીલે વેફર ના ખવાય અમાર બે ભાઈબંધો વચ્ચે તું ના બોલજો તને કહી દઉં લાય મારા પૈસા લાય શાંતિ પણ શાંતિ પૈસા લાય મારા મહેનત ના પૈસા અહીં શાંતિ રાજ ને કઈ રૂપિયા નહીં આલું મેં તો આને આલી પોલીસ સ્ટેશન કેસ કરી દઉં ઉભો રે પોલીસી બીક બતાવી હે 365 કેસ ચાલુ છે મારા ઉપર લે હવે કોઈ કેવું છે હે તું મારા પૈસા હાલ દે યાર પૈસા તો હું તને હાલ દિયો શાંતિ રાજ કે પણ શાંતિ રાજ કઈ કોત કહું નહીં ઓભળાતું હે વચ્ચે બોલવાની મેં તો ના નથી પાડી આ પૈસા કેટલા હે
25,000 રૂપિયા 25,000 એમ ને એમ સી એક નોટે મેં એ કાઢી નહીં બરાબર છે માતાના માતાના આ તો લે પછી પૈસા તું ચોરી કરી લાયો ચમ ચોરી કરી તમ લાયો તો મૂકો આ પૈસા મેં તને પાછા આલી દીધા ખૂબ ખૂબ હવે આભાર તમારો અને આવી ફેરવરના કદી માર ઘેર ચોરી ના કરતા લે હાડો બટી ઈમડી મેં ના આવતા અમાર ઘેર પાસે. વાહ હવે આ બંડલ મેં તને પાછું આલ્યું અમરથી તું મને ખાલી હપ્તાના 4,000 સમજી નાલું લે લે આટલા વાપર હપ્તાના 4,000 હપ્તાના હોવા લાય એટલે આ ડોહા તાણી છે ને કરે લ્યા જી ખબર અમે માટે લોન લીધી હતી વાહ ભાઈ હપ્તો ભરવા માટે તું મને 4,000 રૂપિયા કરી આલ એટલા માટે જ મેં તારા ઘેર ચોરી કરી છે અને આ ચોરી છે ને એ છેલ્લી ચોરી છે આ હપ્તાના પૈસા મારા જોડે નતા હા. એટલે આ મારા ચોરી કરવી પડી બરોબર છે નકર 2026 માં તો હું સુધરી જ જવાનો હું આરી છેલ્લી ચોરી છે 2025 ની પણ મૂર્ખા છેલ્લી ચોરી એ તો કરવાના આવે લ્યા અને ડોહા 4,000 હપ્તો હતો તો આ 25,000 નું બંડલ ચુકા લઈને આવતો રહ્યો. લંગડા તને સમજણ ના પડે બે હનો પડે નહીં લે હે? વાત સાચી તને ના સમજણ પડે વાહ ભાઈ હા આ મારે ચોરી કરવાનું કારણ એક જ હતું કે મારા ગીજામાં કે મારા ઘેર પૈસા પડ્યા નતા બરાબર ભરતજીની શિબિર ખરાબ થયું હતું હા. એટલે મુક હવે એક દાડો તો બાકી છે 2025 નો સુધારવાનું તો 2026 છે ને એટલે કોઈ એક ચોરી તો કરી લઉં પણ કના ઘેર કરું એટલે તાર જોડે બદલો લેવા નતો હા. એટલે તારા ઘેર ચોરી કરી લીધી હવે એટલે છેલ્લી ચોરી મારા ઘેર કરી તે એમ? ઓ વાહ. આ તો આજુય ઉસીના ના લેવાય કોકના જોડે ચોરી કરવાનું તો આવા છેલ્લી પહેલી એકે ચોરી ના કરી આપણે પણ હવે આજથી ચોરીઓ બંધ ના ઉછી ના કાકા આ ડોહા લ્યા ઓછીનો ચિયો હાલે ચોય હારું રાખ્યું છે મને એ વાત સાચી હો તું તો હાલ ઓછી ના ના હું મારો તું ઉસીના પણ તે મારા ઘેરથી ચોરી કરીને હવે 1 રૂપિયો ઉસીનો નહીં આલ એ તો હારું થજે પેલા લાલભાનું તે આઈને મને કહી જો નકર મને માતાના તું અમારા 25,000 રૂપિયા પચાઈ પાડો એ કોઈ હારો નહીં એ વાર રાખતો તને હું ચોરી કરી હતી સમજ્યું ખરેખર મારા ઘેર 1 રૂપિયો સેફ નહીં હવે એ ખબર પડી છે હવે બેંકના લોકરમાં પૈસા મેળવા પડશે હો બટી એટલે નહીં હાલ ભાઈ ના કોઈ વાંધો ને 2026 આ બાજુ તો હમણાં સુધારવાની વાત કરતા હતા ને? હા એટલે ચોરી તો નહીં કરું પણ ગમે તે કોક રીતે તો વસૂલ વાળું પડશે લે હાડજે પોલીસ સ્ટેશન હે લે ના પણ ના હે લે યાર